ભૂપત ભાયાણી હવે ભાજપમાં ક્યારે જોડાશે તે ચર્ચા પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે, કારણ કે આજે રોજ સી.આર. પાટીલના હસ્તે ભૂપત ભાયાણીએ ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપમાં કેસરિયા કરી લીધા છે. ભાજપના ભરતી વોશિંગ મશીનમાં એન્ટ્રી મારી લીધી છે. ત્યારે વિસાવદર બેઠક જે પહેલાથી ચર્ચામાં રહી છે, ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું ત્યારથી નહીં, પરંતુ ભૂપત ભાયાણી જ્યારે આપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી ત્યારે હવે ભૂપત ભાયાણી ભાજપમાં તો જોડાઈ ગયા છે, પરંતુ વિસાવદર બેઠકનું જે રાજકારણ છે તે હજી પણ ગરમાયેલું છે. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભૂપત ભાયાણી કે જે વિસાવદર બેઠક પરથી આપ પાર્ટીના ધારાસભ્ય હતા, ઉત્તરાયણ બાદ તેમને આ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને રાજકારણ ગરમાયું હતું. ત્યારે કેટલીક અફવાઓ જે શરૂ થઈ ગઈ હતી કે ભૂપત ભાયાણી કે જે પહેલેથી જ ભાજપ પાર્ટી માટે કામ કરતા હતા. આ અફવા એટલા માટે ઊભી થઈ કારણ કે અફવાને જોર ખુદ ભૂપત ભાયાણીએ આપ્યું હતું. કારણ કે ભૂપત ભાયાણી જ્યારે તેમને આ પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી જ તેઓ હંમેશા એવું જ કહેતા રહેતા હતા કે હું પહેલેથી જ ભાજપનો કાર્યકર્તા છું અને ભાજપ સાથે જ કામ કરવાનો છું. ત્યારે હવે ભૂપત ભાયાણીએ રાજીનામું આપમાંથી આપી દીધું અને પછી હવે ભૂપત ભાયાણીની ચર્ચાઓ જાગી હતી કે ભૂપત ભાયાણી ભાજપમાં કેસરિયા ક્યારે કરશે. આ વિડીયો સામે આવ્યા બાદ ભૂપત ભાયાણી ઘણા હાસ્યાસ્પદ બન્યા, કારણ કે 31 ફેબ્રુઆરી ભાજપના કયા કેલેન્ડરમાં આવે છે એ તો હવે ભૂપત ભાયાણી જ જાણે. પરંતુ હવે આ ચર્ચાનો અંત આવી ગયો છે, કારણ કે આજરોજ ભેસાણમાં જે ભાજપની વેલકમ પાર્ટી યોજાય તેમાં કેટલાક કાર્યકર્તાઓ સાથે ભૂપત ભાયાણીએ પણ સી.આર. પાટીલના હસ્તે ખેસ ધારણ કર્યું, ભાજપમાં પ્રવેશ કર્યો. ભાજપના ભરતી વોશિંગમાં તેઓ હવે સામેલ થઈ ચૂક્યા છે. સાંભળો પહેલા તો ભૂપત ભાયાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યા પછી શું કહ્યું. હું ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી લઉં અને બાપુનો આદેશ મેં માન્યો છે અને આપણા વિસ્તારમાં આવનારા દિવસોમાં કાંઈ પણ કામગીરી બાકી ન રહે એવા હેતુથી તમામ સાધુ સંતોના આશીર્વાદથી, તમામ કાર્યકર્તાઓના આશીર્વાદથી મેં ભારતીય જનતા પાર્ટીમાં મારા સ્વગૃહે મેં ઘર વાપસી કરી છે. ત્યારે મારા જીવનની અંદર આજનો દિવસ કાયમી માટે યાદગાર રહેશે અને આ દિવસ હું ક્યારેય ભૂલીશ નહીં. પાટીલ સાહેબ જેવું નેતૃત્વ ગુજરાતમાં હોય અને ન ભૂતો ન ભવિષ્ય ગુજરાતની જનતા જેને જનાદેશ આપતી હોય પાટીલ સાહેબના નેતૃત્વમાં, તો એવા નેતૃત્વને આપણે સલામ કરવાની હોય અને એમને વંદન કરવાના હોય અને આપણે એમની સાથે જોઈન્ટ થઈ જવાનો હોય. એવા હેતુથી વધુ વાત ન કરતા આવનારા દિવસોમાં આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા કે જેમણે આપણા વિસ્તારની ખૂબ જ સેવા કરી, તો અમે બંને સાથે મળી અને આપણા વિસ્તારમાં કાંઈ પણ કામ હોય, કાંઈ વિકાસનું કામ હોય કે વ્યક્તિગત કામ હોય કે સમાજ સેવાના કાર્યો હોય, તો એ કાર્યો સાથે મળી કિરીટભાઈ અને અમે બધા ટીમ વર્કથી કામ કરી આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં કાંઈ નહીં ખૂટવા દઈએ એની મિત્રો ખાતરી આપીએ છીએ. આજે પટેલ સાહેબ અમારા વિસ્તારના હર્ષુખભાઈ વઘાસિયા છે કે જે 2000 દીકરીઓના સાસરે મોકલી છે, એવા સેવાભાવી વ્યક્તિ છે. સૌરાષ્ટ્રમાં સૌથી પહેલું સમૂહ લગ્નનું 25 વર્ષ પહેલાં એમણે આયોજન કરી અને સમાજને જે દિશા બતાવી છે, એવા લોકો જો આજે ભારતીય જનતા પાર્ટીમાં સમર્થન આપવા માટે મોદી સાહેબના નેતૃત્વથી પ્રેરણા લઈ અને પાટીલ સાહેબના નેતૃત્વથી પ્રેરણા લઈ અને આપણા વિસ્તારનું ભલું કરવા માટે જો ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરતા હોય અને સમર્થન આપતા હોય મિત્રો, તો આપણે સૌએ કોઈએ પાછળ નથી રહેવાનું. આવનારા દિવસોમાં સૌ સાથે મળી અને કામ કરવાના છીએ. આપણા વિસ્તારના પીઢ આગેવાન બિલખાથી રાઠોડ બાપુ વોઘરા પણ જિલ્લા પંચાયતના આપણા પૂર્વ ચેરમેન, એ પણ અત્યારે સમર્થન આપ્યું છે. ચોકી તાલુકા પંચાયતના સદસ્ય હાલ ચાલુ સદસ્ય છે પાટીલ સાહેબ, એવા પ્રવીણભાઈ સોલંકી એ પણ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી અને પ્રવેશ લઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીની આખી ટીમ આપણા તાલુકાની આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પ્રવેશ લીધો છે, ત્યારે તમામને હું ભારતીય જનતા પાર્ટી વતી આવકારું છું, એમના નિર્ણયને આવકારું છું અને સૌનો આભાર વ્યક્ત કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. ભારતીય જનતા પાર્ટી એ પરિવારનો હું એક સભ્ય હતો. આજે ફરીવાર મારા વિસ્તારના હિત માટે, રાષ્ટ્રના હિત માટે, મારા વિસ્તારના ખેડૂતોની સેવા કરવા માટે, મારી જનતાની સેવા કરવા માટે અને સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદીની જે કામગીરી છે, માનનીય આપણા વડાપ્રધાન શ્રી, એમની વિકાસની જે રાજનીતિ છે અને વિકાસના રૂપમાં જે યજ્ઞ ચાલી રહ્યો છે દેશભરમાં, એ યજ્ઞમાં આહુતિ આપવા માટે આજે હું ફરીવાર મારા સ્વગૃહે ભારતીય જનતા પાર્ટીમાં
પ્રવેશ કર્યો છે. વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના 70% કરતાં પણ વધુ કાર્યકર્તાઓ આજે મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી ચૂક્યા છે. અરે વિસાવદર વિધાનસભાની સમગ્ર દેશમાં અને સમગ્ર રાજ્યમાં 26 લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે કોંગ્રેસ આજે મરણ પથારીએ ગઈ છે. એમને પોતાના કાર્યકર્તાઓ અને પોતાના ધારાસભ્યો પણ સાચવી નથી શક્યા અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં વિકાસની રાજનીતિમાં કોંગ્રેસી મિત્રો પણ આજે કેસરીઓ ધારણ કરતા હોય તો વિસાવદરની જનતા પણ એમાં ક્યાંય પાછળ નથી રહેવાની. આવનારા દિવસોમાં વિસાવદર વિધાનસભાની સીટ પણ ભારતીય જનતા પાર્ટીમાં જંગી લીડથી ચૂંટાશે એવો મને પૂરો વિશ્વાસ છે જનતા ઉપર. અરે મારે ચૂંટણી લડવી કે ન લડવી એ તો પ્રદેશ મોવડી મંડળ નક્કી કરશે અને હું ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ નથી થયો. મારા વિસ્તારના હિત માટે, મારા ખેડૂતોના હિત માટે અને મારી જનતાના હિત માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થયો. ત્યારે હવે ભૂપત ભાયાણી કે જેમને આપમાંથી રાજીનામું આપીને હવે ભાજપમાં જોડાઈ ગયા છે, ત્યારે વિસાવદરની જે બેઠક છે તે બેઠક હવે ખાલી પડી છે. એટલે હવે કે આ વિસાવદરની જે બેઠક છે તેની પર હવે પેટા ચૂંટણી યોજાશે. તો બીજી તરફ વિસાવદરનું રાજકારણ એટલા માટે પણ ગરમાયું છે કે ભૂપત ભાયાણી જ્યારે આપમાંથી તેમને રાજીનામું આપ્યું હતું ત્યારથી લઈને રેશમા પટેલ કે જે હંમેશા ચર્ચામાં રહ્યા, કારણ કે રેશમા પટેલે હંમેશા વિસાવદરની જનતા માટે અવાજ ઉઠાવ્યો. વિસાવદરની જનતાને દગો આપવા માટે તેમને હંમેશા ભૂપત ભાયાણી પર આક્ષેપો કર્યા હતા. ત્યારે ગઈકાલે જ તેમણે એક નિવેદન આપ્યું હતું કે ભૂપત ભાયાણી ભાજપમાં કેસરિયા કરે તે પહેલા તેઓ ભૂપત ભાયાણીને જૂતું મારશે, પરંતુ તે જૂતું મારે તે પહેલા જ તેમની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી, તેમની ધરપકડ કરવામાં આવી અને હવે તેઓ પોલીસ પકડમાં છે. ત્યારે હવે રાજકારણ એટલા માટે ગરમાયું છે કે એક તરફ રેશમા પટેલ છે અને એક તરફ ભૂપત ભાયાણી છે. વિસાવદર બેઠક પર જે હવે પેટા ચૂંટણી થવાની છે ત્યારે એક તરફ વિસાવદરની જનતા છે કે જે જનતાએ ભૂપત ભાયાણી પર વિશ્વાસ મૂકીને તેમને જીત અપાવી, તેમને ધારાસભ્ય બનાવ્યા, એ જ જનતા સાથે હવે ભૂપત ભાયાણીએ દગો કર્યો છે અને ભાજપમાં જોડાયા છે. ત્યારે ચર્ચા એ છે કે શું હવે વિસાવદરની જનતા ભૂપત ભાયાણીને ભાજપમાંથી ચૂંટશે કે કેમ? જો વિસાવદર બેઠક પર હવે પેટા ચૂંટણી થાય છે ત્યારે ચર્ચાનો વિષય એ પણ રહે છે કે ભાજપમાંથી તો હવે ભૂપત ભાયાણી ચૂંટણી લડશે, પરંતુ સામે કોંગ્રેસ અને આપ પાર્ટીમાંથી કયા ઉમેદવાર હશે? ત્યારે આપની જો વાત કરીએ તો આપ પાર્ટીમાંથી હાલ જો સૌથી વધારે ચર્ચામાં રહેલું નામ હોય તો તે રેશમા પટેલ છે, કારણ કે રેશમા પટેલ પહેલેથી જ લાઇમલાઇટમાં રહ્યા છે વિસાવદર બેઠકને લઈને. ત્યારે હાલ તો રેશમા પટેલ પોલીસ પકડમાં છે, તેમની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ એક તરફ હવે ભૂપત ભાયાણી કે જેમની પર રેશમા પટેલે જૂતું મારવાની વાત કરી હતી ભાજપમાં કેસરિયા કરતા પહેલા, ત્યારે ભૂપત ભાયાણી તો હવે કેસરિયા પણ ધારણ કરી લીધા છે. હવે રેશમા પટેલનો આગળ હવે તેમની શું કાર્યવાહી થાય છે તે પણ એક જોવાનું રસપ્રદ રહેશે અને વિસાવદર બેઠક પર કઈ પાર્ટી વચ્ચે, કયા નેતાઓ વચ્ચે વિસાવદરની બેઠક જીતવા માટે જંગ જામશે તે પણ જોવાનું રસપ્રદ રહેશે. તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.